બોલો દાદા, ક્યાંથી આવ્યા છો? મીઠાપુર, મીઠાપુર, કચ્છ, દ્વારકા, દ્વારકાથી આવ્યા છો. શું નામ બાનું? ચંપા. ચંપાબાન. શું થયું છે? કેન્સરની ગાંઠ, કેન્સરની ગાંઠ છે. અંડનળીમાં કેન્સરની ગાંઠ. તો શું ઓપરેશનનું શું કીધું? 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. 2.5 લાખ રૂપિયાનો. કેટલી સગવડ છે તમારી પાસે? 1.40. 1.40. 1,10,000 ઘટે છે. 1.10 ઘટે છે. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? અમે 3 મેમ્બર. મારા ઘરેથી હું ને મારી નાની 16 વર્ષની છોકરી, 10મું ભણે છે. બીજું કોઈ છે જ નહીં? નહીં, 3 જ. શું ખૂબ અઘરી પરિસ્થિતિમાં કાકા આવ્યા છે. મીઠાપુર દ્વારકાથી આવ્યા છે. હા, દ્વારકાની બાજુમાં મીઠાપુર. કોને બતાવ્યું તમને અહીંયા જાઓ એવું? મોબાઈલમાં એડવર્ટાઈઝ વેચી હતી. ભાઈ પછી બાબુ નામ આવ્યું હતું. ફોનમાં કોન્ટેક્ટ કર્યો હતો. 87 ભાઈ મને આવવાનું કહ્યું, આવ્યું. વાહ. સો ખાસ આપણા પાસે 1,10,000ની માગણી કરી. તો આજે આખા દિવસમાં ઘણું બધું આપણને દાન મળ્યું હતું. બહુ બધા ભજન મંડળ આપણા પાસે આવ્યા હતા અને એ ભજન મંડળના જે પૈસા એકત્રિત બધા થયા હતા તો આપણે નક્કી કર્યું કે 1,10,000 આપણે એમને તરત આપી જ દઈએ. બરાબર? લાવો 1,10,000 લો. આ 1,10,000 રૂપિયા ઓપરેશન માટે. આમાં મહીપતસિંહનો રૂપિયો તમારા જેવા બહુ બધા લોકોએ આપ્યા છે અહીંયા. 500,000 પગે ના લાગશો, મને ના લાગશો. બરાબર? ઓપરેશન કરાવો. હા ને? શુભેચ્છાઓ. ના સારું થઈ જાય પછી મળવા આવજો એકવાર. ભલે ભલે 100%. બરાબર? સારું થઈ જશે, ચિંતા ના કરતા. હા ને? કમ્પ્લીટ થઈ જશે તમને. જરા કે ટેન્શન ના લેતા. બરાબર? ચલો. બરાબર? શુભેચ્છાઓ.